ચાલો દાખલા નંબર 1 ની વાત કરીએ. દાખલા નંબર 1 માં એવી રકમ છે 5/4 વત્તા -11/4. જો અહીં આપણે જોશું બંનેના છેદ કેવા છે? સરખા છે. બરાબર. હવે છેદ સરખા છે તો સરળતાથી આપણે સાદું રૂપ આપી શકાય. બરાબર. પણ સાથે સાથે બીજું ઈ છે કે બે નિશાની બાજુમાં આવે છે. હમણાં જ આપણે ઓલા નિયમ શીખ્યા એમાં આપણે કીધેલું છે બે નિશાની બાજુમાં આવતી હોય ત્યારે ગુણાકારના નિયમ મુજબ નિશાની કરવી. એક પ્લસની છે એક માઈનસની છે. વિરુદ્ધ નિશાની હોય તો શેની નિશાની આવશે? માઈનસની. તેથી આપણે રકમ લખી નાખી 5/4 અને પ્લસની જગ્યાએ કેવા થઈ ગયા? માઈનસ 11/4. હવે બેમાં લસા સરખો હોવાના કારણે બે વચ્ચે 4 એક જ વખત લખશું. બરાબર. ઉપર નિશાની સાથે જેમ હોય એમ 5 વચ્ચે માઈનસની નિશાની અને 11. બરાબર. હવે 5 રૂપિયા છે પ્લસ છે, 11 રૂપિયા છે એ માઈનસ છે. એટલે કે 5 રૂપિયા આપણા ખિસ્સામાં છે અને 11 રૂપિયા માંગે છે. બરાબર. તો આપણે એને રૂપિયા આપી દઈએ, 5 રૂપિયા આપી દઈએ તો એ 6 રૂપિયા માંગશે એટલે માઈનસની નિશાની. બરાબર. માંગે એટલે કેવી નિશાની? માઈનસની. જે મારા ખિસ્સામાંથી એને 5 રૂપિયા આપી દીધા છતાં એ મારી પાસે 6 રૂપિયા માંગશે એટલે જવાબ આવશે -6. 4 એમ. હવે આ અંશ અને છેદને આપણે ઉડાડવાના. ઉડે છે શું કામ? કે 2 તરી 6 અને 2 દુ 4 એટલે કોણ ઉડી જાય? 2 માં ઉડી જાય. બરાબર. 2 ના ઘડિયામાં આવે છે એટલે જવાબ આવશે -3/2. ત્યારબાદ બીજો દાખલો છે 5/3 વત્તા 3/5. અહીં આપણે જોશું તો લસા સરખો નથી. બરાબર. લસા સરખો ન હોય, છેદ સરખો નથી. છેદ સરખો ન હોય તો મારે 3 અને 5 એને સરખા કરવા પડશે. બરાબર. તો 3 અને 5 નું શું લેવાનું થાય? લસા લેવાનું થાય. તો અહીંયા 3 અને 5 નું લસા લઉં છું. લસા તમે આગલા ધોરણમાં શીખી ગયા છો. બરાબર. 3 × 3 5 વડે ન મળે તો 5 એમ. બરાબર. પછી અહીંયા તો 1 ના 1 હવે 5 વડે ભાગ આવે છે એટલે 5 × 5. તો લસા એટલે આ બેનો ગુણાકાર 3 અને 5 15. પણ અહીં આપણે ડાયરેક્ટ આવડી જવું જોઈએ. કઈ રીતે? તો કે 3 અને 5 બંને અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યાનો લસા હંમેશા બંનેના ગુણાકાર જેટલો હોય. તો લસા કેટલો થાય? 15. હવે ખાસ ધ્યાન રાખવાનું છે પહેલી રકમ હતી મારી 5/3. બરાબર. હવે છેદમાં મારે 15 કરવા છે. 15 કરવા હોય તો કેટલાની જરૂર પડે? બોલો જોઈ. 5 ની જરૂર પડે. 3 × 5 = 15 થાય. તો છેદને 5 વડે ગુણ્યા હોય તો અંશને 5 વડે ગુણવાના. બરાબર. બીજી રકમ લઈ લઈ. બીજી રકમ હતી 3/5. અહીંયા મારે છેદમાં 15 કરવા છે. બરાબર. છેદમાં 15 કરવા હોય તો કેટલા વડે ગુણવા પડશે? 3 વડે. તો અંશને કેટલા વડે ગુણવાના? 3 વડે. બરાબર. હવે ઉપરનો ગુણાકાર, નીચેનો ગુણાકાર. 25 25 3 50 બરાબર. 3 તરી 9 3 50. બરાબર. હવે જો બંનેના છેદ કેવા થઈ ગયા છે? સરખા થઈ ગયા છે. બરાબર. સરખા થઈ ગયા હોય તો ઉપર જેવી નિશાની હોય 25 + 9/15. બરાબર. 25 ને 9 કેટલા થશે? 25 ને 9 કેટલા થશે? બોલો. 34. 34/15. બરાબર. હવે ઉડતું નથી. અને બેકી સંખ્યા નથી ને 3 ના ઘડિયામાં નથી આવતું એટલે ઉડતું નથી એટલે અહીંયા આપણો દાખલો પૂરો. બરાબર. એટલે કે જ્યારે લસા લેવાનો થાય ત્યારે ચોકડી ગુણાકારથી લઈ હતી અથવા લસા લઈને દાખલો ગણી શકીએ. બરાબર. આ રીતે આપણે આગળ દાખલા ગણવાના છે. આભાર માનું છું.